ડિજિટલ અરેસ્ટથી બચવા શું કરવું જોઈએ, જાણીએ અમારા સહયોગી યશ પાસેથી। બિલકુલ પૃથા, આજકાલ ડિજિટલ અરેસ્ટના કેસીસ સતત વધી રહ્યા છે, ત્યારે આ ડિજિટલ અરેસ્ટથી બચવા માટે તમે શું કરશો, ચાલો એ જાણીએ। કોઈ પણ અજાણ્યા ફોન પર જો તમને ફોન આવે છે તો માહિતી શેર કરવાની નહીં। કોઈ પણ અજાણ્યા નંબર પરથી તમને ફોન આવે તો તમે તમારી માહિતી ન શેર કરો। ફોન ઉપાડતા પહેલાં ચેક કરો કે ફોન નંબર 9 આંકડાનો તો નથી ને, કારણ કે આવા ફ્રોડ કોલ 9 આંકડાના હોય છે। આ સાયબર ઠગો કમ્પ્યુટર કોલ કરે છે જેનો નંબર 9 અંકનો હોય છે, એટલે એ તમે એક વખત ચોક્કસથી ચેક કરી લો અનનોન નંબર કે આ 9 આંકડાનો છે, કારણ કે સાયબર ગઠિયાઓ 9 આંકડાથી ફોન કરતા હોય છે। કોલ કરનારની ઓળખ પણ એક વખત તમે ચોક્કસથી ચકાસી લો। જો ડિજિટલ અરેસ્ટથી તમારે બચવું છે તો આ રીત અપનાવવા જેવી છે। તમારી વ્યક્તિગત અથવા નાણાકીય વિગતો પણ ક્યારેય કોઈની સાથે શેર નહીં કરો। જો તમને આવા પ્રકારના કોલ આવે છે તો તમે તમારી કોઈ પણ જે તમારી વ્યક્તિગત બાબતો છે તેની સાથે શેર ન કરશો। અજાણ્યા નંબર પર ક્યારે પણ પૈસા ટ્રાન્સફર ન કરો। આ એક સૌથી મોટી ભૂલ લોકો કરતા હોય છે। આ ભૂલ ક્યારેય નથી કરવાની। જો તમને શંકા હોય તો તરત જ તમે ફોન કાપી નાખો। તમને એવું લાગે છે કે કંઈક ગડબડ છે તો તુરંત જ એ ફોનને કાપી નાખો। આ એટલી બાબતો છે કે જેનાથી તમે ડિજિટલ અરેસ્ટથી બચી શકો છો।